શરૂઆતમાં આપણે એક દ્રશ્યની કલ્પના કરીએ. ધારો કે કોઈ બહુ મોટો ભૂકંપ આવે છે. ઇમારતો ધરાશાયી થાય છે, રસ્તાઓ ફાટી જાય છે, પુલ તૂટી પડે છે. એ નુકસાન નરી આંખે જોઈ શકાય તેવું હોય છે. બરાબર છે. કેટલા મકાનો પડ્યા, કેટલા લોકો ઘાયલ થયા, એનું આકલન કરવું એટલે કે એનો તાગ મેળવવો બહુ સ્પષ્ટ હોય છે. સાચી વાત. કારણ કે ભૌતિક વિનાશનું એક માપ કાઢી શકાય છે. હા, એ ભૌતિક નુકસાનની નોંધ લેવી સરળ છે, કારણ કે બ્લેક એન્ડ વ્હાઇટ હોય છે. નુકસાન દેખાય છે અને આપણે એને સુધારવાના રસ્તા પણ તરત જ વિચારવા લાગીએ છીએ. હા, પણ મારો પ્રશ્ન એ છે કે જ્યારે કોઈ એવી આફત આવે જે માણસના ઘરને કે ખેતરને નહીં, પણ તેના અંદરના ગૌરવને, તેના સ્વમાનને અને તેના આત્માને ધીમે ધીમે કોતરી ખાય. બહુ જ ઊંડી વાત છે. ત્યારે એ વિનાશનું માપ કેવી રીતે કાઢવું? જુઓ, એવા મનોવૈજ્ઞાનિક વિનાશને માપવાનું કોઈ એક્સરે મશીન તો હોતું નથી. એક્ઝેક્ટલી. આવો વિનાશ માપવું લગભગ અશક્ય છે. જ્યારે ભૌતિક અસ્તિત્વ ટકાવી રાખવાની જદ્દોજહેદ ચાલતી હોય, હા, અને બીજી બાજુ વર્ષોથી જાળવી રાખેલા નૈતિક મૂલ્યો હોય, એ બંને વચ્ચે જ્યારે સીધી ટક્કર થાય છે ને, ત્યારે માણસ અંદરથી જે રીતે તૂટે છે ને, તે અત્યંત ઊંડો અને અદૃશ્ય ઘા હોય છે. બિલકુલ. એને માત્ર અનુભવી શકાય છે, આંકડાઓમાં ક્યારે બાંધી શકાતો નથી. અને આજના આપણા આ ડીપ ડાઇવમાં આપણે બરાબર આવા જ એક અદૃશ્ય પણ અત્યંત ભયાનક વિનાશના મૂળ સુધી જવાનું છે. ચોક્કસ. આજે આપણે ગુજરાતી સાહિત્યના એક માસ્ટરપીસનું ઓપરેશન કરવાના છીએ. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ કે સાહિત્યના ગંભીર અભ્યાસો માટે આ માત્ર કોઈ વાર્તા નથી. ના, જરાય નહીં. આ માનવ મનોવિજ્ઞાનની એક બહુ મોટી કેસ સ્ટડી છે. બરાબર. આપણે વાત કરી રહ્યા છીએ માનવીની ભવાઈના એક અત્યંત હૃદયદ્રાવક અંશની, જેનું શીર્ષક છે 18 ભૂખથીએ ભૂંડી ભીખ. આ લખાણ એટલું વાસ્તવિક અને કંપાવી મૂકનારું છે કે મને જાણવાની ઉત્સુકતા થાય છે કે આટલી સચોટ કલમ પાછળ ખરેખર કયા સર્જકનું ભેજું છે. આ અદ્ભુત સર્જન પાછળ ગુજરાતી સાહિત્યના એક દિગ્ગજ એટલે કે પન્નાલાલ નાનાલાલ પટેલનું મગજ છે. ઓહ, અન્નાલાલ પટેલ. હા, અને પરીક્ષાની દૃષ્ટિએ આ વિગતો બહુ જ મહત્વની છે, એટલે જરા ધ્યાન આપવા જેવું છે. તેમનો જન્મ હાલના રાજસ્થાનમાં આવેલા માંડળી ગામમાં થયો હતો. માંડલી ગામ, બરાબર. તેમની કલમની તાકાતનો અંદાજ એ વાત પરથી જ લગાવી શકાય કે તેમને સાહિત્યનો સર્વોચ્ચ ગણાતો ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયો છે. શું વાત છે! હા, અને તે ઉપરાંત રણજીતરામ સુવર્ણચંદ્રક પણ મળેલો છે. એટલે કે તેઓ કોઈ સામાન્ય લેખક નહોતા, પણ સાહિત્ય જગતના એક બહુ મોટા સ્તંભ હતા. સ્પષ્ટપણે. અને તેમની કૃતિઓનું લિસ્ટ પણ એમની બહુમુખી પ્રતિભા દર્શાવે છે, જેમાંથી સીધા એમસીક્યુ પૂછાઈ શકે છે. તો આપણે એ લિસ્ટ પણ જોઈ જ લઈએ. ચોક્કસ. તેમની નવલકથાઓમાં ખાસ કરીને વડામણા, મળેલા જીવ અને આ મહાન કૃતિ માનવીની ભવાઈનો સમાવેશ થાય છે. અને વાર્તા સંગ્રહો પણ ખરા જ? હા, બિલકુલ. વાર્તા સંગ્રહોમાં સુખ દુઃખના સાથી. પેલું વાત્રકને કાંઠે પણ એમનું જ ને? સાચી વાત. વાત્રકને કાંઠે અને ઓરતા પણ ખૂબ જાણીતા છે, અને નાટ્યરચનાના ક્ષેત્રે પણ તેમણે એળે નહીં તો બેળે જેવી નોંધપાત્ર કૃતિ આપી છે. હા, આ બધા જ નામો અને પ્રકારો ખરેખર કંઠ્યસ્થ કરવા જરૂરી છે. બિલકુલ. તો આટલા મજબૂત સાહિત્યિક પાયા સાથે ચાલો હવે આપણે આ ડીપ ડાઇવના મુખ્ય વિષયવસ્તુમાં પ્રવેશ કરીએ. ચાલો. આ જે અંશ છે તે 56 દુકાળની ભયાનક પૃષ્ઠભૂમિ પર રચાયેલો છે. કાળુ અને રાજુ આ વાર્તાના કેન્દ્રમાં છે, જેઓ ડેગડિયા ગામમાં આશ્રય લઈ રહ્યા છે. હા, ડેગડિયા ગામ. મને આ વાર્તાની શરૂઆતમાં જ એક વાક્ય બહુ જકડી રાખે છે. કાળુ આ દુકાળની સ્થિતિને ખાંડણિયામાં મૂકેલા માથા સાથે સરખાવે છે. બહુ શક્તિશાળી રૂપક છે. હા, પણ આ દેશી રૂપક પાછળનું ચોક્કસ લોજિક શું છે? આ રૂપક બહુ સચોટ રીતે ભૌગોલિક અને માનસિક ભીંસને દર્શાવે છે. જુઓ, ખાંડણિયામાં માથું મૂકવું એટલે એક એવી સ્થિતિ જ્યાંથી ભાગી છૂટવાનો કોઈ જ માર્ગ બચ્યો નથી. અને માથા પર એક પછી એક ઘા પડવાના નિશ્ચિત જ છે. અહીં ખેડૂતો પર બેવડા ઘા પડી રહ્યા છે. બેવડા ઘા એટલે કેવી રીતે? પહેલો ઘા છે કુદરતનો કોપ, એટલે કે વરસાદનું ન આવવું, અને બીજો ઘા છે
અનાજની અછતને કારણે ઊભી થયેલી ભૂખમરાની ભયાનક સ્થિતિ. આ કોઈ એકાદ દિવસની સમસ્યા નથી. હા, આ તો લાંબી પીડા છે. બરાબર, આ એક ધીમું અને નિશ્ચિત મૃત્યુ છે. પણ કુદરતે આ દગો કેવી રીતે આપ્યો છે એનું વર્ણન પણ રૂંવાડા ઊભા કરી દે તેવું છે. સાચી વાત. જેઠ મહિનાના પાછલા 15 દિવસોમાં વરસાદની આશા હોય છે, પણ મેઘરાજા આવ્યા જ નહીં. લેખક કહે છે કે જાણે મેઘરાજા ઊંઘી ગયા અથવા તેમને આવવાની વાટ લાંબી પડી. પરિણામે એ આવ્યું કે ધરતી પર પાણીના બદલે મોતનો વરસાદ વરસવા લાગ્યો. બહુ જ કરુણ દ્રશ્ય છે આ. મને એ સમજાવો કે જ્યારે આ મોતનો આંકડો વધ્યો ત્યારે સમાજની સામાજિક વ્યવસ્થાઓ પર તેની શું અસર થઈ? જુઓ, અસ્તિત્વનો સંઘર્ષ જ્યારે ચરમસીમાએ પહોંચે છે ને, ત્યારે સામાજિક ઢાંચો સૌથી પહેલા તૂટે છે. બરાબર. વન, ખેતર, બજાર કે શેરીઓ બધે જ માત્ર મળદા હતા. અહીં એક બહુ જ મહત્વનો મનોવૈજ્ઞાનિક અને સામાજિક મુદ્દો લેખકે ઉઠાવ્યો છે. કયો મુદ્દો? સામાન્ય સંજોગોમાં માણસના મૃત્યુ પછીની વિધિઓ, જેમ કે કાણ કરવી, સૂતક પાળવું કે સરાવવું, એ સમાજ માટે બહુ મહત્વની ગણાય છે. હા, એ તો આપણા રિવાજો છે. પણ જ્યારે જીવતા રહેવું જ એક મોટો પડકાર બની જાય, ત્યારે દાટવા કે બાળવાની પણ જગ્યા રહેતી નથી. આ તમામ રીતિરિવાજો અર્થહીન બની જાય છે. ઊભા રહો. શું લોકો ખરેખર પોતાના સ્વજનોના મૃત્યુ પ્રત્યે આટલા સંવેદનહીન થઈ ગયા હતા? કે કાણ અને સૂતકની કોઈને પડી જ નહોતી? આ સંવેદનહીનતા નથી. આ અસ્તિત્વ ટકાવી રાખવાની આદિમ વૃત્તિ છે, જેને આપણે સર્વાઇવલ ઇન્સ્ટિંક્ટ કહીએ છીએ. અચ્છા. મનોવિજ્ઞાન કહે છે કે જ્યારે વ્યક્તિની મૂળભૂત શારીરિક જરૂરિયાતો, જેમ કે અન્ન અને હવા, જોખમમાં હોય, ત્યારે સામાજિક અને ભાવનાત્મક જરૂરિયાતો આપોઆપ ગૌણ બની જાય છે. એટલે માણસ માત્ર પોતાનો જીવ બચાવવા પૂરતો જ સીમિત થઈ જાય છે. એક્ઝેક્ટલી. રીતિરિવાજો પાળવા માટે સમય, શક્તિ અને સંસાધનો જોઈએ, જે દુકાળમાં લુપ્ત થઈ ગયા હતા. આ વાતની ભયાનકતા તો ત્યાં દેખાય છે જ્યારે જીવતા માણસો મરેલાઓની અદેખાઈ કરવા લાગે છે. હા, વાર્તામાં એનો બહુ સચોટ ઉલ્લેખ છે. દાખલા તરીકે, વાર્તામાં રણછોડભાઈ અને શંકરદા મૃત્યુ પામે છે ત્યારે કાળુને એવું થાય છે કે આ લોકો તો ભૂખ અને દુઃખમાંથી છૂટી ગયા. એમના માટે એક બહુ જ વિશિષ્ટ શબ્દ વપરાયો છે. તેઓ અમર્યા થઈ ગયા, એટલે કે અમર થઈ ગયા. બરાબર. આ કેટલી વરવી વાસ્તવિકતા છે કે જ્યાં મૃત્યુ એ સજા નહીં પણ છુટકારો બની જાય. અને આ કોઈ બહારના જગતની જ વાત નથી. વ્યક્તિગત સ્તરે એક પરિવારની અંદર આ ભૂખ કેવો વિનાશ વેરે છે તે આપણે કાળુના ઘરની સ્થિતિ પરથી સમજી શકીએ છીએ. હા, કાળુનું ઘર. કાળુની લાચારી જુઓ. તે વાણિયાને ત્યાંથી ઉધાર માત્ર 2 મણ કોદરા લાવ્યો હતો. માત્ર 2 મણ? હા, અને એમાં પણ અડધો તો કચરો હતો. ઉપરથી તેને વાણિયાના મેણા સાંભળવા પડ્યા હતા. અરે રે, આ અસ્તિત્વના ગણિતને જો આપણે વ્યવહારો રીતે જોઈએ તો આ એક વિશાળ વડલાના વૃક્ષને પાણીના એક નાના ટીપાથી સિંચવા જેવો ઘાટ છે. સાચી વાત. પરિવારમાં 7-8 માણસો છે. રાજુ, કાકાજી, સાસુના 3 છોકરા, ભલી અને ખુદ કાળુ. આટલા બધા લોકો અને માત્ર 2 મણ કચરાવાળું દાન. આ ગણિત કોઈ રીતે બેસતું જ નથી. બિલકુલ નથી બેસતું. અને એમાં જ્યારે પરિવારના સભ્યો જેમ કે સાસુ, કાકાજી અને એક નાનકડી ભત્રીજી મૃત્યુ પામે છે, ત્યારે કાળુના મનમાં જે વિચારો આવે છે તે બહુ જ વિચલિત કરનારા છે. કાળુની એ મિશ્ર લાગણીઓનું વર્ણન જ આ કૃતિને મહાન બનાવે છે. એક તરફ પોતાના સ્વજનો ગુમાવવાનું દુઃખ છે, પણ બીજી તરફ તેના અર્ધજાગૃત મનમાં એક વિકૃત રાહત પણ ડોક્યું કરે છે કે ખાનારા ઘટ્યા. ઓહ ગોડ! કામના મરી જાય છે ને વગર કામના જીવે છે એવો વિચાર તેને આવે છે. આ સાંભળીને જ ધ્રુજારી છૂટી જાય. હા, આ એ ભૂખ છે જે માણસને પોતાની જ વિચારસરણી પર શરમાવે છે. અને બહાર પ્રકૃતિનો પ્રકોપ તો હજુ ચાલુ જ છે. હા, ઋતુઓ પણ સાથ નથી આપી રહી. બરાબર. અષાઢ મહિનો બેસી ગયો છે, વાદળાનું નામ નિશાન નથી, અને તાપ વૈશાખ જેઠ કરતાં પણ વધુ આકરો છે. આ બધું સાંભળીને મને એક પ્રશ્ન થાય છે. કાળુ એક ખેડૂત છે જેણે આખી જિંદગી અનાજ પકવ્યું છે. તો અત્યારે આ બધું અનાજ ગયું ક્યાં? ગામના જે મહાજન છે, જે વેપારી વર્ગ છે, શું એમની પાસે અનાજના ભંડાર નથી?
જો મહાજનો પાસે અનાજ હતું પણ તેમની પોતાની એક અલગ મૂંઝવણ હતી. કેવી મૂંઝવણ? ધનવાળાઓ તો મકાન છોડીને સુરક્ષિત જગ્યાએ જતા રહ્યા હતા, પણ જેમના કોઠારમાં ધાન હતું તેઓ હાના કરતા હતા, બહુ સાવચેતીથી થોડું ઘણું અનાજ ધીરતા હતા. બરાબર. જો કે અહીં એક વિકલ્પ બ્રિટિશ સરકાર તરફથી પણ હતો. અંગ્રેજ સરકાર? એ સમયે એમણે શું કર્યું? અંગ્રેજ સરકાર તે સમયે રેલવે પાથરવાનું કામ કરાવતી હતી હા. અને શ્રમદાનના બદલામાં અનાજ આપતી હતી. કામના બદલામાં અનાજ. હા, પણ ડેગડિયાના મહાજનો માટે સ્થિતિ ત્યારે ગંભીર બની જ્યારે ધરાઈને ખાનારા લોકો પણ મરવા લાગ્યા. અહીં વાર્તામાં સુંદરજી શેઠનું પાત્ર પ્રવેશે છે. બિલકુલ. તેમણે પરિસ્થિતિનું અવલોકન કરીને એક બહુ ઊંડું તારણ કાઢ્યું કે આ બધો વિનાશ આ ભૂખ્યા ખેડૂતોનો નિસાસો પડવાને લીધે થઈ રહ્યો છે. પણ મારે અહીં એક સવાલ કરવો છે. શું સુંદરજી શેઠ ખરેખર આટલા બધા દયાળુ અને આધ્યાત્મિક હતા કે પછી આ માત્ર એક હોશિયાર વ્યાપારીની વ્યવહારુ ગણતરી હતી? એટલે તમે એમ કહેવા માંગો છો? મારો કહેવાનો મતલબ એ છે કે જો ખેડૂતો જ મરી જશે તો આવતા વર્ષે તેમના માટે ખેતરમાં અનાજ કોણ પકવશે? શું આ દયા હતી કે ભવિષ્યનું રોકાણ? આ બહુ જ સચોટ અવલોકન છે તમારું. સુંદરજી શેઠ માત્ર ભાવનાત્મક ન હતા પણ અત્યંત વ્યવહારુ અને દૂરંદેશી હતા. હા, મને એવું જ લાગતું હતું. ખેડૂત અને વ્યાપારી વચ્ચેનો સંબંધ પરસ્પરાવલંબી હોય છે. શેઠે મહાજનોને સ્પષ્ટ સમજાવ્યું કે જો વરસાદ નહીં આવે તો આપણે પણ કોઠારમાં અનાજ હોવા છતાં મરવાના જ છીએ. બરાબર. અને જો વરસાદ આવશે તો આ ખેડૂતો જ તો છે જે હળ હાકીને એક દાણામાંથી અનેક ગણું અનાજ પકવી આપવાના છે. સાચી વાત. આ માત્ર દયા નહોતી, આ અર્થવ્યવસ્થાની કરોડરજ્જુને બચાવવાનો પ્રયાસ હતો. એમણે સદાવ્રત ખોલ્યું. પણ એ સદાવ્રતની એક ચોક્કસ શરત હતી જે પરીક્ષા માટે યાદ રાખવી જરૂરી છે. શરત એ હતી કે કિંમત અડધી લેવી અને અડધો ભાગ ધર્મમાં એટલે કે ધર્માદામાં ગણવો. બરાબર. ચાલો, સદાવ્રત તો ખુલી ગયું, તો હવે કાળુ માટે તો સમસ્યા હલ થઈ જવી જોઈએ ને? એને તો અનાજ મળી જશે. ના, સમસ્યા હલ થવાને બદલે અહીંથી જ કાળુનો સૌથી મોટો આંતરિક સંઘર્ષ શરૂ થાય છે. અચ્છા, કેમ? કારણ કે અનાજ ભલે મફત કે અડધી કિંમતે મળતું હોય પણ એ લેવા માટે હાથ તો લંબાવવો જ પડે. ભીખ માંગવી પડે. શરૂઆતમાં ધર્માદુ ખાનાર લોકો ઓછા હતા, પણ પછી જ્યારે ભૂખ સામે સોમાન હારી ગયું ત્યારે કતારો લાંબી થવા લાગી. કાળુ અને રાજુ વચ્ચેનો સંવાદ આ પરિસ્થિતિને બરાબર ખોલી આપે છે. હા, કાળુનો તર્ક બહુ વ્યાજબી અને સ્વમાની છે. એ કહે છે કે આ કોઠારમાં જે અનાજ છે એ અમારું જ પકવેલું છે. બરાબર. મારા જ ખેતરનું અનાજ મારા જ પરસેવાની કમાણી લેવા માટે મારે ભીખ માંગવી પડે? એનાથી મોટી શરમ એક ખેડૂત માટે બીજી કોઈ હોઈ ન શકે. સાચી વાત છે. પણ સામે પક્ષે રાજુ વાસ્તવિકતાનો અરીસો બતાવે છે. હા, રાજુ શું કહે છે? તે ધમકી આપે છે કે જો કાળુ સદાવ્રતમાં નહીં આવે તો તે પણ નહીં જાય અને પરિણામે બાળકો ભૂખે મરશે. ઓહ, આ તો ઇમોશનલ બ્લેકમેલ કહેવાય. આ કોઈ સામાન્ય દલીલ નહોતી. આ જીવતા રહેવાની ક્રૂર જબરદસ્તી હતી. છેવટે ભારે હૈયે કાળુ એક શરતે માને છે કે તે સાથે આવશે જરૂર, પણ પોતે હાથ લંબાવશે નહીં. આટલું બધું મનોમંથન કર્યા પછી પોતાના સ્વમાનને કચડીને જ્યારે કતારમાં ઊભા રહેવાનું થાય ત્યારે મળવાપાત્ર અનાજની માત્રા કેટલી હતી એ જાણવું પણ બહુ અગત્યનું છે. હા, એ બહુ જ ઓછું હતું. માત્ર 1.5 પાશેર ખીચડી. બસ માત્ર 1.5 પાશેર. કાળુની વેદના અહીં આક્રોશમાં ફેરવાય છે. એ સ્પષ્ટ કહે છે કે બશેર આપે તોય એના જેવાની જઠર અગ્નિ શાંત ન થાય તો આ 1.5 પાશેરમાં શું વળવાનું? આ 1.5 પાશેર અનાજ એ માત્ર પ્રતિકાત્મક રાહત હતી, કોઈ કાયમી ઉકેલ નહીં. બરાબર. અને અહીં લેખકે કતારમાં ઊભેલા લોકોની ભીડનું જે વર્ણન કર્યું છે તે નોંધવા જેવું છે. કતારમાં બ્રાહ્મણો, વાણિયા, ઠાકરડા, ઘાંચી અને સિપાહીઓ. બધા જ જ્ઞાતિના લોકો. હા, બધી જ જ્ઞાતિના લોકો લાચાર ઊભા છે. પણ સૌથી મોટી સંખ્યા કોની છે? સૌથી મોટી સંખ્યા છે ખેડૂતોની. અને આ જ સૌથી મોટી વિડંબના છે. સાચી વાત. જેણે આખી દુનિયાનું પાલન કર્યું, જે ધરતીનો તાજ છે, જેણે કોઠારો ભર્યા છે, તે જ આજે એક મુઠ્ઠી અનાજ માટે કતારમાં લાચાર બનીને ઊભો છે. અને આ કતાર માત્ર અનાજ વિતરણની જગ્યા નહોતી. જો તમે ત્યાંનું દૃશ્ય બરાબર જુઓ તો એ સત્તા અને લાચારીનું બહુ ક્રૂર પ્રદર્શન હતું. સત્તાનું પ્રદર્શન? કેવી રીતે?
પરીક્ષાના દૃષ્ટિકોણથી આ દ્રશ્યની ઝીણવટભરી વિગતો ખૂબ જ અગત્યની છે. સુંદરજી શેઠનો પોશાક કેવો હતો? હા, એમનો પોશાક કેવો હતો? સફેદ ધોતિયું, અંગરખું, સોનેરી તલાવાળી રાતી પાઘડી અને ગળે દુપટ્ટો. તેઓ એક ગોળ તકિયાને અઢેલીને ગાદી પર બેઠા છે. આ સમૃદ્ધિનું ચિત્ર છે. અને બીજી તરફ ત્યાંની સુરક્ષા વ્યવસ્થા જુઓ. આ કોઈ અનાજ વિતરણ કેન્દ્ર ઓછું અને કોઈ ખતરનાક ગુનેગારોની છાવણી વધારે લાગતી હતી. બિલકુલ. ખુરશી પર બેઠેલા ફોજદાર પાસે તોતાદાર તમંચો છે. હા, તોલાટની બાજુમાં ઊભેલા હવલદાર પાસે કારતૂસી બંદૂક છે અને સિપાહીઓ હાથમાં લાકડીઓ લઈને ફરી રહ્યા છે. મારો સીધો પ્રશ્ન એ છે કે ધર્માદાના કાર્યમાં આટલા બધા શસ્ત્રો અને પોલીસની શું જરૂર છે? આ જ તો વિચારવાની વાત છે. શું આ ભૂખ્યા અને હાડપિંજર થઈ ગયેલા લોકો કોઈ બળવો કરવાના હતા? આ જ તો સત્તાનું મનોવિજ્ઞાન છે. જ્યારે મોટી સંખ્યામાં લોકો ભૂખે મરતા હોય ત્યારે વ્યવસ્થા હંમેશા ડરમાં રહે છે કે આ લોકો લૂંટફાટ પર ઉતરી આવશે. હા, ભૂખ્યા માણસથી ડર તો લાગે. બંદૂકો અને તમંચા એ માત્ર સુરક્ષા માટે નહોતા. એ લોકોને તેમની ઓકાત અને લાચારી યાદ અપાવવા માટેનું એક મનોવૈજ્ઞાનિક હથિયાર પણ હતું. આ વ્યવસ્થાની કઠોરતા દર્શાવે છે. અને આ જ સત્તાના નશામાં સિપાઈઓ આ લાચાર લોકો પર દાદાગીરી કરે છે. જ્યારે કાળુ પોતાનું અનાજ લીધા વગર પાછો ફરવા લાગે છે ત્યારે સિપાઈ તેને રોકે છે અને અત્યંત અપમાનજનક શબ્દો વાપરે છે. હૂંઠિયા, ઝર્રખ અને લાટ. હા, બહુ ખરાબ શબ્દો છે. આ શબ્દો માણસના બચેલા ખૂચેલા ગૌરવને પણ ચીરી નાખે તેવા છે. પણ કાળુનું પાત્ર અહીં સામાન્ય ભિખારી જેવું નથી. એનો ખેડૂત તરીકેનો, એક અન્નદાતા તરીકેનો અહંકાર જાગી ઉઠે છે. હા, એ ચૂપ નથી રહેતો. એનો જવાબ સાંભળવા જેવો છે. હા, કાળુ છાતી કાઢીને સિપાઈને કહે છે, કણબી છું એટલે નહીં લઉં, તું તૂટી જઈશ તોય નહીં લઉં, ચાંપી દેવો હોય તો ચાંપી દો ટોટો. શું વાત છે! આ કોઈ સામાન્ય હિંમત નથી. જે માણસના પેટમાં અન્નનો દાણો નથી, જે ભૂખથી મરી રહ્યો છે, એનામાં આટલો મિજાજ ક્યાંથી આવ્યો? આખી કતાર, પેલો ફોજદાર અને ખુદ સુંદરજી શેઠ પણ કાળુની આ તડફડાટી સાંભળીને અચંબામાં પડી જાય છે. અને અહીંથી વાર્તા એક બહુ જ સંવેદનશીલ વળાંક લે છે. સિપાઈ કાળુને મારે તે પહેલાં જ સુંદરજી શેઠ દરમિયાનગીરી કરે છે. હા, શેઠ એને બચાવી લે છે. તેઓ કાળુને પોતાની પાસે બોલાવે છે. જ્યારે શેઠ અત્યંત શાંતિથી પૂછે છે કે તે અનાજ કેમ નથી લેતો, ત્યારે કાળુના મનનો બંધ તૂટી જાય છે. અત્યાર સુધી જે કાળુ ગુસ્સામાં હતો તે ધ્રુસકે રડી પડે છે. એ કહે છે કે મારી છાતી સામે અમારા જ કમાયેલા ધાનના ઢગલા જોઈને મારું કાળજું કપાઈ જાય છે. અને બરાબર એ જ સમયે ભીડમાંથી એક નાનો છોકરો કાળુની મજાક ઉડાવે છે. હાથ ન તો ધરવો ત્યારે હવે રોવા શું બેઠો છે? હા, આ બહુ જ માર્મિક દૃશ્ય છે. આ એક નાનકડું વાક્ય બતાવે છે કે સમાજ કેટલો સંવેદનહીન થઈ ગયો છે. પણ સુંદરજી શેઠ અને ફોજદાર આ સાંભળીને નારાજ થાય છે. બરાબર. સુંદરજી શેઠ અહીં માત્ર એક ધનવાન વ્યાપારી મટીને એક ઉચ્ચ કક્ષાના ફિલસૂફ બની જાય છે. તેઓ કાળુને કહે છે કે અમને પણ સદાવ્રત ખોલવામાં શરમ આવે છે. સમસ્ત પૃથ્વીનું પાલન કરનાર ખેડૂતને અમે ક્યાં સુધી પાળવાના છીએ? આ તો માત્ર મેઘરાજાને પાણી પહોંચાડવા જેવી વાત છે. કુદરત આગળ આપણે સૌ લાચાર છીએ. શેઠની આ ફિલોસોફી બહુ ઊંડી છે. તેઓ સમજી ગયા છે કે કાળુનો મૂળ પ્રશ્ન ભૂખનો નથી, તેના ઘવાયેલા સ્વમાનનો છે. સાચી વાત છે. જો આ ખેડૂતને માત્ર ભીખ અપાશે તો તેનું શરીર કદાચ બચી જશે, પણ તેનો આત્મા મરી જશે. તેથી શેઠ એક અત્યંત સુંદર અને માનવીય ઉકેલ આપે છે. હા, એ ઉકેલ શું હતો? તેઓ કાળુને કહે છે કે જો તને ધર્માદુ ખાવામાં સંકોચ થતો હોય તો કાલથી તું આ ઓટલા પર આવીને જાડો મારી જજે અને મુખિયાજી પાસેથી ગાદી તકિયા માગીને અહીં પાથરી દેજે. પછી તને કોઈ નહીં કહે કે તું મફત ખાય છે. ફરી એકવાર મને શંકા જાય છે, શું શેઠ ખરેખર કાળુના સ્વમાનની ચિંતા કરતા હતા? કે પછી કાળુનો આક્રોશ જોઈને તેમને લાગ્યું કે આ માણસ ભીડને ઉશ્કેરી શકે છે, એટલે એને કામમાં જોતરી દઈને શાંત કરવો જરૂરી છે? તમારો આ સંદેહ વાજબી છે, પણ સાહિત્યિક પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો લેખકે સુંદરજી શેઠને એક અત્યંત સમજદાર અને સહાનુભૂતિપૂર્ણ પાત્ર તરીકે જ ઉપસાવ્યા છે. અચ્છા. આ ઉકેલને શ્રમનું ગૌરવ કહી શકાય. ઇંગ્લિશમાં આપણે જેને ડિગ્નિટી ઓફ લેબર કહીએ છીએ.
બરાબર. શેઠે તેને માત્ર એક નાનકડું કામ સોંપીને અહેસાસ કરાવ્યો કે તે મફત નથી ખાઈ રહ્યો, તે પોતાનું મહેનતાણું મેળવી રહ્યો છે. એક માણસના અહંકારને પોષવો એ એને અનાજ આપવા કરતાં બહુ અઘરું કામ છે, જે શેઠે બખૂબી કર્યું. વાત સાચી છે, કારણ કે કાળુના વર્તનમાં તરત જ બદલાવ દેખાય છે. આ સાંભળીને કાળુના મનમાં શેઠ માટેનો આદર અનેક ગણો વધી જાય છે. હા, તે મનોમન કહે છે, શેઠ હજો તો આવા મોટા ગજાના હજો. સુંદરજી શેઠે ખરેખર એનો આત્મા બચાવી લીધો હતો. આ પ્રસંગ પૂરો થયા પછી કાળુ કતારમાં જઈને ઊભો રહે છે અને તેને દોઢ પાશેર ખીચડી મળે છે. તે ખીચડી ધોતિયાની ફળકમાં લઈને રવાના તો થાય છે, પણ તેના વિચારોની વણઝાર અટકતી નથી. પાછા ફરતા તેને મનમાં વિચાર આવે છે કે આ તો બાવાના બેય બગડ્યા જેવો ઘાટ થયો. આ કહેવત અહીં બહુ જ બંધ બેસતી છે. બરાબર ને? હા, બાવાના બેય બગડ્યા એટલે આબરૂ પણ ગઈ અને અસ્તિત્વ પણ નહીં બચે. કારણ સ્પષ્ટ છે કે આટલી અમથી દોઢ પાશેર ખીચડીથી કોઈ મોટી ભૂખ મટવાની નહોતી, પણ એ ખીચડી લેવા માટે તેને કતારમાં ઊભા રહીને પોતાનું સ્વમાન તો વેચી જ મારવું પડ્યું. કયો સંવાદ? રાજુ કહે છે કે ડાકણમાં ડાકણ તો ચિંતા છે, જે માનવીના કાળજાને ખોતરી ખાય છે. પણ કાળુ એ વાત સ્વીકારતો નથી. કાળુ કહે છે કે હું પણ પહેલા ભૂખને જ ભૂંડામાં ભૂંડી માનતો હતો, પણ આજે મેં એનાથી પણ ભૂંડું કંઈક જોયું છે, અને એ છે ભીખ. આ વાક્ય, ભૂખથી એ ભૂંડી ભીખ છે, એ માત્ર આ વાર્તાનું શીર્ષક નથી, પણ આખા પાઠનો નિચોડ છે. અને કાળુ એનું કારણ પણ બહુ સ્પષ્ટ આપે છે, ખરું ને? હા, કાળુનું મનોવિશ્લેષણ અહીં ચરમસીમાએ છે. તે સમજે છે કે ભૂખ ભલે ગમે તેટલી પીડાદાયક હોય, તે માત્ર હાડ માંસને ગાળે છે. એ માત્ર શારીરિક પીડા છે. બરાબર. પણ ભીખ તો માણસના ગુમાનને, તેના અહંકારને અને તેના આત્માને ઓગાળીને પાણી કરી દે છે. જ્યારે એક ખેડૂત જે અન્નદાતા છે તે ભીખ માંગે છે, ત્યારે તેની આખી ઓળખ ભૂંસાઈ જાય છે. હા, એ અંદરથી મરી જાય છે. સાચી વાત. આ એક પ્રકારનું આધ્યાત્મિક અને નૈતિક મૃત્યુ છે, જે શારીરિક મૃત્યુ કરતાં 1000 ગણું વધારે દર્દનાક હોય છે. આ જબરદસ્ત પીડા સાથે જ્યારે કાળુ પાછો ફરી રહ્યો હોય છે, ત્યારે રસ્તામાં તે પોતાના જ ભાઈબંધોને, પોતાના જેવા જ ગૌરવશાળી ખેડૂતોને ભિખારીઓના ટોળા સમાન જુએ છે. આ દ્રશ્ય તેનાથી સહન નથી થતું. તેની આંખમાંથી ડબડબ આંસુ વહેવા લાગે છે. તે આકાશ તરફ જોઈને ભગવાનને જાણે આહ્વાન કરે છે, પડકાર ફેંકે છે. હા, એ ગુસ્સે થઈ જાય છે. એ કહે છે કે અડધો અષાઢ ગયો તોય તું ના આવ્યો. હવે અમે આ ખાંડણીયામાં માથું મૂકી જ દીધું છે, તો તું ઘા કરવામાં ધીમો કેમ પડે છે? બરાબર. હવે તો ઝીંકવા જ માંડ, કારણ કે હવે આ ભૂખ પણ નથી વેઠાતી અને આ ભીખ પણ નથી વેઠાતી. આ માત્ર એક નિરાશા નથી, આ એક માણસના અસ્તિત્વનો અંતિમ ચિત્કાર છે. બિલકુલ. અને આ આત્યંતિક માનસિક પીડા અને શારીરિક નબળાઈનું પરિણામ એ આવે છે કે કાળુ ઓટલો ચડતા જ બેભાન થઈને ઢળી પડે છે. એનું આ ઢળી પડવું એ માત્ર ખાધા વગરની નબળાઈ નથી, આ તો આત્મા પર પડેલા લાચારીના અસહ્ય ભારનું પરિણામ છે. હા, મન હારી ગયું એટલે શરીર પણ હારી ગયું. એક્ઝેક્ટલી. માણસ જ્યારે અંદરથી પોતાનું સ્વમાન ગુમાવે છે, ત્યારે એનું શરીર પણ તેનો સાથ છોડી દે છે. એ ભૌતિક રીતે મરે તે પહેલાં જ નૈતિક રીતે મૃત્યુ પામે છે. સાચે જ આ વાર્તા માણસની સંવેદનાઓને હચમચાવી મૂકે તેવી છે. તો આજના આપણા આ ઊંડાણપૂર્વકના અભ્યાસમાં આપણે પરીક્ષા અને સાહિત્ય બંનેની દ્રષ્ટિએ ઘણું બધું આવરી લીધું. હા, ઘણું બધું કવર થઈ ગયું. પન્નાલાલ પટેલની સાહિત્યિક સિદ્ધિઓ, છપ્પનિયા દુકાળની મનોવૈજ્ઞાનિક અસરો, સુંદરજી શેઠનું ધીરજભર્યું અને વિવાદાસ્પદ વ્યવસ્થાપન અને સૌથી અગત્યનું કાળુનો પોતાની જંદર ચાલતો ભયંકર સંઘર્ષ. બરાબર છે. આપણે એ પણ જોયું કે કેવી રીતે દોડ પાશેર ખીચડી અને ટોટાદાળ તમંચો સત્તા અને લાચારીનું પ્રતીક બની જાય છે. આ બધી ઐતિહાસિક અને સાહિત્યિક હકીકતો તો આપણે બહુ સારી રીતે સમજ્યા, પણ આ ચર્ચાના અંતે એક વિચારવા જેવો પ્રશ્ન ચોક્કસ ઊભો થાય છે, જે આજના સમયમાં પણ એટલો જ પ્રસ્તુત છે. એકાનો પ્રશ્ન? પ્રશ્ન એ છે કે જ્યારે કોઈ કુદરતી કે માનવસર્જિત આફત માણસના ભૌતિક અસ્તિત્વને જ ભૂંસી નાખવા પર તુલી હોય, જ્યારે શ્વાસ લેતા રહેવું અને જીવવું જ એકમાત્ર લક્ષ્ય બની જાય, ત્યારે શું સ્વમાન કે ટેક જેવી અમૂર્ત બાબતોને પકડી રાખવી એ નર્યા મૂર્ખામી છે? બહુ અઘરો સવાલ છે. કે પછી એ જ સ્વમાન છે જે આપણને પ્રાણીઓથી અને ભીડમાંથી અલગ પાડીને એક માણસ તરીકે જીવતા રાખે છે,
જ્યારે જીવન ટકાવવા માટે બધું જ દાવ પર લાગી જાય ત્યારે આપણા નૈતિક મૂલ્યોનું ખરેખર સ્થાન ક્યાં છે? આ ખરેખર એક એવો જટિલ પ્રશ્ન છે જેનો જવાબ કદાચ કોઈની પણ પાસે સ્પષ્ટ નથી. જેમ આપણે શરૂઆતમાં વાત કરી હતી કે ભૂકંપમાં પડેલી ઇમારતોનું માપ તો કોઈ પણ કાઢી લેશે, પણ ખાંડણિયામાં મુકાયેલા માથા પર જ્યારે પરિસ્થિતિના અદ્રશ્ય ઘા પડે છે ત્યારે આત્માના જે ટુકડા થાય છે તેનો અવાજ માત્ર કાળુ જેવા સંવેદનશીલ માણસ જ સાંભળી શકે છે. સાચી વાત છે. અને કદાચ એ જ અવાજ માણસને માણસ બનાવે છે. આ ઊંડા અને મનન કરવા યોગ્ય વિચાર સાથે જ આજના ડીપ ડાઇવને આપણે અહીં જ વિરામ આપીશું. આવજો.